આજે મહાદેવની કથા આવી ને આજનો જે ફાળો તમે જે કાંઈ લખાય ને અત્યારે હું બોલ્યો છો, મને મારા મહાદેવ ઉપર ભરોસો છે. અને આ મંડળ કોઈ વાતો કરતા નહીં. અમારે આ રાધાકૃષ્ણ મહિલા મંડળ અમારા મંડળના એક સભ્ય જ છે, વિજયાબેન રાઘવભાઈ સોરઠિયા. અને એમના તરફથી હું બોલ્યો ને કે ભાઈ સાધુને અને બ્રાહ્મણને 51 રૂપિયા દક્ષિણા દેવી છે, 500 સાધુ છે, તો અમારા વિજયાબેન 500 સાધુને 51 આપે છે. જાઓ, વાહ. એટલે અમારા મંડળવાળા પોતે 51 રૂપિયા આપે છે, એટલે 101 રૂપિયા દક્ષિણા થઈ ગઈ. જોરદાર તાલીથી વધાવો. વાહ. અને હવે જે કોઈને આપવું હોય ત્યાં લખાવજો. હા, મંડળ તરફથી. એટલે હજી આજે એમાં શું છે, મારે કથા હજી ઘણી બાકી છે, તો બધા શાંતિ રાખો. અને હું હવે ઝડપથી નૃસિંહ પ્રાગટ્ય સુધી પહોંચી જાઉં. આજે આપણે નૃસિંહ પ્રાગટ્ય કરવાનું છે ને. હાલો ફટાફટ હવે મારે કથા લેવી પડશે, તો કોઈ વાતો કરતા નહીં, શાંતિથી બધાય ભગવત કથાની અંદર જોડાઈ જઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બેનો ગાવો ભાઈઓ ગાવો, બેનો ગાવો ભાઈઓ ગાવો, મિલ કર ગાવો યાર. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. સબ મિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય. સબ મિલકર ગાવો સાથ હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બેનો ગાવો ભાઈઓ ગાવો, મિલકર ગાવો સાથ હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. મારા મહાદેવની જે કથા ચાલતી હોય, અહીંયા 33 કરોડ દેવતાઓ ભગવાન શિવજીને જગાડે છે. ભગવાન જાયગા ત્યાં તો 33 કરોડ દેવતાઓ, ભગવાન શિવજીએ આંખ ખોલી. અરે દેવતાઓ, તમે બધા એકી સાથે મારે ત્યાં. માતાઓ કોઈ વાતો નહીં કરે. કાઉન્ટર ઉપર અવાજ વધારે થાય છે તો અવાજ નહીં થવા દ્યો. હા, ભગવાન શિવજી કહે કે મારે ત્યાં એકી સાથે આટલા બધા દેવતાઓ કેમ? તો દેવતાઓ કહે, પ્રભુ ભોળાનાથ, અમે તમારા મોઢે આવ્યા છીએ. તમારા સસરા ગુજરી ગયા ને? ભગવાન શિવજી હસે છે. દેવતાઓ, તમે ખરખરે આવ્યા છો. આપણે ખરખરા બંધ કરો, મારા સસરાને જીવતો કરવો છે. કનખલમાં આવ્યા. કનખલમાં ભગવાન શિવજી આવ્યા અને ગણોને યાજ્ઞા કરી કે જાઓ બાર, જે પેલો સામો મળે એનું માથું કાપીને લઈ આવો. અને બોકડો મળ્યો સામો. ગણોએ માથું કાપ્યું, બોકડાનું માથું લઈ આવ્યા. અહીંયા ધડ તો પડ્યું જ તું. એ ધડ ઉપર મસ્તક મૂક્યું અને ભગવાને પાણીની અંજળી છાંટી કે સસરાજી બેઠા થવા. અને દક્ષ પ્રજાપતિ બેઠો થયો. હવે બોકડાને એક ટેવ હોય,
એ બે બે કર્યા કરે, સમજાણું ને? એ એક એક ન બોલે, એ બે અને બે બે કરતા હોય. સમજી ગયા ને શું કીધું? એટલે તો કહું છું વાતું કરો માં. દક્ષ પ્રજાપતિને ભગવાન ભોળાનાથે કીધું કે હે દક્ષ પ્રજાપતિ, તારો યજ્ઞ પૂર્ણ થયો, અને યજ્ઞ પૂર્ણ થાય ને તો કંઈક ફળ મળવું જોઈએ. તમે યજ્ઞ કરો ને કાંઈ પણ, આ હરિદ્વારની ભૂમિ છે, અને પહેલે જ દિવસે 27 તારીખે પોથયાત્રા સવારમાં હતી. આ કારતક મહિનો, પિતૃ મહિનો, અને પોથયાત્રાનો કાર્યક્રમ બપોર પછીનો થયો તો મને એવું કીધું અમારા મંડળના અમુક બાકી છે, આપણે બપોર પછી કરવી છે. અને મને મોકો મળી ગયો, મને સમય મળી ગયો, તો સવારમાં હું પોતે પિંડદાન, તર્પણ અને યજ્ઞ કરી આવ્યો. મેં કીધું હું મારા પિતૃને રાજી કરી આવું, અને બપોર સુધીનો એ લાભ મને મળી ગયો. પછી અમને એક વિચાર આવ્યો બીજો. અહીંયા આવ્યા પછી ઘણા બહેનો મને મળવા આવે છે. એ કે દાદા તર્પણ કરાવો ને, પિંડદાન કરાવો ને, પણ એક સૂચન કે જે પૂજામાં રહ્યા છે ને, પૂજામાં જે મંડળમાં પૂજામાં જોડાણા છે, એને બધાને હું એક દિવસ તર્પણ કરાવવાનો છું. અને બાકી જેને તર્પણ કરવું હોય, કોઈને ખાલી તર્પણ કરવું હોય, કોઈને પિંડદાન કરવું હોય, કોઈને યજ્ઞ કરવો હોય, તો અમારા બ્રાહ્મણો છે ને એમને મળી લેજો, અને હું પોતે કરાવવા આવીશ. જાઓ, મને આજ આનંદ છે. હા, છેલ્લે દિવસે ને, હા, એ મંડળનો યજ્ઞ તો થશે, પણ કારતક મહિનામાં કોઈને વિશેષ કરવું હોય પિતૃઓનું, અહીંયા ફોટા મૂક્યા છે ને એને નથી આવવાનું. જો એ કહી દો, કેમ કે એ જવાબદારી મારી બની ગઈ છે. આ યાદ રાખજો તમે મંડળ, જે લોકો ફોટા મૂક્યા છે પિતૃઓના, એને તો હું તર્પણ કરાવવાનો જ છું છેલ્લે દિવસે બધાને ગંગા કિનારે. પણ આમાંથી કોઈને કાંઈ કરવું હોય તો અમારા બ્રાહ્મણોને તમે મળી શકો છો. વાત એક બીજી આવી મારી પાસે, હું ઓલું બોલ્યો ને શ્રી યંત્રનું, તો મને પૂછવામાં આવ્યું એને કરવાનું શું? શ્રી યંત્ર એને લક્ષ્મી યંત્ર કહેવાય. શું કહેવાય? લક્ષ્મી યંત્ર. એમાં શ્રી સૂક્તનો અમે પાઠ કર્યો હોય, એ તમારા ઘરની અંદર તમારે રાખવાનું હોય. હવે ક્યાં રાખવાનું? તો તમે પૈસા રાખતા હોય ને, અમારે એમ ન પૂછાય ક્યાં રાખો છો પૈસા. તમે લક્ષ્મીજી જ્યાં રાખતા હો ત્યાં રાખવાનું, અથવા તમારા ભગવાનના મંદિરમાં એને રાખવાનું. દરરોજનો પૂજા કરો તો કાંઈ નહીં, સવારમાં એને ચાંદલો કરજો થાય તો. બાકી ધનતેરસને દિવસે એને પંચામૃત સ્નાન કરાવજો, શુદ્ધ જલથી સ્નાન કરાવજો, અબીલ, ગુલાલ, કંકુ ચડાવજો, થોડીક હળદર ચડાવજો, અને પીળું ફૂલ ચડાવજો. ધનતેરસને દિવસે અવશ્ય પૂજા કરવી. તો યંત્રનું આટલું કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે દક્ષ પ્રજાપતિની હું કથા કરું છું. એ કાઉન્ટર ઉપર વાતો બહુ નહીં થવા દેતા. હવે અહીંયા પણ વાતો બંધ કરી દો, કથામાં જોડાઈ જાઓ. તો દક્ષ પ્રજાપતિને ભગવાને કીધું, દક્ષ પ્રજાપતિ તારો યજ્ઞ પૂર્ણ થયો, યજ્ઞ પૂરો થાય તો કંઈક ફળ મળવું જોઈએ, તો તને વરદાન આપું છું કે તારો હજી પુનર્જન્મ થશે. તો દક્ષ પ્રજાપતિ હાથ જોડી અને કહે છે કે હે ભોળાનાથ, મારો પુનર્જન્મ થાય ને તો હવે હું તમારી ભક્તિ ન મૂકું એવું કરજો. આ વખતે સત્તાનો સ્વીકાર નથી કર્યો, ભોળાનાથની ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી સુખદેવજી બાબા કથા આગળ લંબાવે છે. મનુ શત્રુપાજીથી આપણે કથા શરૂ કરી. એના 5 સંતાન, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 2 દીકરાઓ, ઉતાનપાદ અને પ્રિવ્રત, એમની કથા આવે મારા ભાગવતજીમાં. પ્રિવ્રત અને ઉતાનપાદ, પ્રિવ્રતજી નાનો છે ત્યારથી સમજણો છે, ડાયો છે, એને ખબર છે આપણે કોઈ પણ વસ્તુ ભોગવવી હોય તો પેલા તપ કરવું પડે. એ નાનપણથી તપ કરવા જતા રહ્યા. મનુ અને શત્રુપાજીએ વિચાર કર્યો
કે આપણે દીકરા જુવાન થઈ ગયા, આપણે તપ કરવા જતા રહી, એ પણ તપ કરવા જતા રહીએ છીએ. એક કથા આવે છે કે મનુ અને શત્રુપાજીએ એટલે હદ સુધી તપ કર્યું કે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું માગો. તો ભગવાનને એમ કીધું કે તમે અમારા પુત્ર બનો. યુગ બદલો, કૌશલ્યા અને દશરથ રાજા થયા અને રામાવતાર થયો, એટલે હદ સુધી તપ કર્યું. આ બાજુ પ્રિવ્રતજી તપ કરવા જતા રહ્યા, ઉતાનપાદ રાજા બન્યો. મનુ શત્રુપાજી તપ કરવા જતા રહ્યા. હવે અધિકાર વગર, મારો અવાજ બરોબર સંભળાય છે બધાને? તો વાતો કેમ કરો છો? વાતો નહીં કરો, કોઈ બંધ કરી દો ને આ વાતો. ઉતાનપાદ રાજા બન્યા, રાજા. અધિકાર વગર બધું પ્રાપ્ત થઈ ગયું. આ રાજાએ લગ્ન કર્યા, લગ્ન કર્યા. રાણી આવી, રાણી સુનીતિ નામની રાણીને પરણ્યો છે આ રાજા. આ રાણીને એક દીકરો થયો, એનું નામ છે ધ્રુવ. ધ્રુવ નામનો દીકરો થયો. આ રાજાને એમ થાય કે ભગવાને સુખ બહુ આપ્યું છે પણ પૂરેપૂરું પ્રાપ્ત નથી થયું. બીજા લગ્ન કર્યા, બીજી રાણી લઈ આવ્યો. એ રાણીનું નામ છે સુરુચિ. એને પણ એક દીકરો થયો જેનું નામ છે ઉત્તમ. બે રાણી થઈ રાજાની. જીવની એક દુર્ગતિ છે, બેમાંથી એકને જ જીવ પ્રેમ કરી શકે. પરિણામ એવું આવ્યું, એક રાણી માનીતી બની ગઈ, એક રાણી અણમાનીતી બની ગઈ છે. એક દિવસ નાનો એવો ધ્રુવ પોતાની માતાને કહે, ઓલા લોકોને કેને ધીમે બોલે, કે માં, બધા બાળકો એના પિતાના ખોળાની અંદર બેસે અને મને કેમ મારા પિતા ખોળામાં નથી બેસાડતા? એ મારા પિતા નથી, એ તારા પિતા જ છે બેટા. એવો સમય આવશે ત્યારે બેસાડશે. સરસ મજાનો પરિચય આપે છે. પિતા એ ભગવાનનું સ્વરૂપ ગણાય, માતા એ ભગવતીનું સ્વરૂપ ગણાય. બાળક એટલું બધું નિર્દોષ હોય, એ તો અત્યારે આપણે સારા સંસ્કાર નથી આપવા એટલે છોકરા બગડે છે. બાળકનો એક સ્વભાવ હોય, જેવું શીખવાડો એવું ઈ કરે. એક ઘરની અંદર પતિ અને પત્ની બે વાતો કરે છે કે આપણા પાડોશી છે ને નાલાયક છે, આપણા પાડોશી નાલાયક છે. એનું નાનું એવું બાળક ઊભું ઊભું સાંભળે છે. વાત પૂરી થઈ ગઈ. બાળક પાડોશીની ઘરે દોડ્યું, ત્યાં જઈને કીધું, મારા મમ્મી પપ્પા એમ કહેતા હતા તમે બે નાલાયક છો. લો, આટલી બધી નિર્દોષતા બાળકમાં હોય છે. બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે. ઘરની અંદર ઝઘડો હાલતો હોય, મોટા મોટા ઝઘડતા હોય, નાના નાના બાળકો નિરાંતે ભોજન કરતા હોય. મારા બાપુ મને ખોળામાં શું કામ નથી બેસાડતા? બેટા, એવો સમય આવશે ત્યારે તારા બાપુ તને ખોળાની અંદર બેસાડશે. નીતિ અને રુચિ બે રાણી થઈ. જો સુનીતિ અને સુરુચિ. ઉતાનપાદ એટલે જીવ. બધા જીવને ઉતાનપાદ બનવું પડે, પછી જન્મ થાય. ઉત એટલે ઉપર, પાદ એટલે પગ. અને અહીંયા આવ્યા પછી જીવ બે રાણીને પરિણ્યો. આપણે બે રાણીને પરિણ્યા છે. એકનું નામ છે સુરુચિ, એકનું નામ છે સુરુચિ. નીતિ ને રુચિ. હવે સીધી વાત છે. રુચિનો અર્થ થાય ગમવો. રુચિ એટલે ગમવું. આપણને જે કલરના કપડા ગમતા હોય એ કોઈ પહેરવા આપે તો આપણને ગમે. આપણને દૂધપાક ભાવતો હોય, કોઈ ખાવા આપે તો આપણને ગમે. રુચિ એટલે ગમવું.
પણ જીવને ગમતી નથી નીતિ. નીતિની વાતો બહુ મોટી મોટી કરીએ, વાતો બહુ કરીએ. હા, દરેક સંપ્રદાયો, દરેક ધર્મો નીતિને આગ્રહ રાખે છે, તું નીતિવાન બન, તું નીતિમાન બન. ત્યારે આપણે તો એવું સમજ્યા કે ધર્મ એટલે ચાંદલો કરવો, કંઠી પહેરી લેવી, દીવો કરી લેવો, એ તમારું નિત્યાન કર્મ થયું. સાવધાન, સંપ્રદાયો એ કોઈ ખરાબ નથી હોતા, પણ સંપ્રદાય પાળનારાઓ પરિસ્થિતિ બદલાવી દે છે. અમારે હરિહરાનંદ બાપુએ એક માળાની અંદર બહુ સરસ મજાનું ગાયું છે. આજ તો બહુ ટાઈમ નથી, પણ એકાદી લીટી. નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આની અંદર કેવલ ને કેવલ નીતિ વિશે જ બધી વાતો આવેલો. એકલા ખવાય નહીં, કોઈને દુભવાય નહીં. આખી માળાની અંદર બાપુએ બહુ સરસ મજાની વાત કરી. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, 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 અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, એ અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે આની ડોકમાં. અંદર બધી નીતિ વિશે જ બધી વાતો આવેલો. કોઈને દુભવાય નહીં, એકલા ખવાય નહીં, ખોટું કરાય નહીં. બાપુએ છેલ્લે બહુ સરસ વાત કરી. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, અવળો ચલાય નહીં હો માળા છે ડોકમાં, એ નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આખી માળાની અંદર આવું જ આવે છે. હા, ધ્રુવ શબ્દનો અર્થ થાય અચલ. અચલ સ્થાન કોને મળે? કે જે જીવ નીતિને વળગીને રહ્યો હોય ને એને અચલ સ્થાન મળે. બીજો અર્થ કરું તો પ્રતિષ્ઠા કોને મળે? આ તારા ગણો છે એ બધાએ ફેરા કરે અને ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર કેમ છે? તો અમારા ભાગવતના સંતો એમ કહે કે પેલા એમની નિષ્ઠા તપાસો. ચાલો મૂળ કથા લઈએ. માતા, મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. નાનું એવું પોતાનું બાલક અહીંયા નીતિ સમજાવે કે બેટા જો તારા પિતા બેઠા હોય ત્યાં સભા બેઠી હશે,
સભા એ ભગવાનનું સ્વરૂપ ગણાય, એને પ્રણામ કરજે. તારા પિતાની બાજુમાં એક તારી અપર માતા બેઠી હશે, માતા ભગવતીનું સ્વરૂપ ગણાય. પછી તારા પિતા ઉતાનપાદ રાજાને પ્રણામ કરજે, પિતા એ ભગવાનનું સ્વરૂપ છે. પછી હાથ જોડીને પ્રાર્થના કરજે કે હું તમારો ધ્રુવ, મને ખોળામાં બેસાડો, એટલે બેસાડશે. જોજો નીતિ જીવને બધું શીખવાડે છે. ધ્રુવજી તો બસ માએ બતાવ્યું એ પ્રમાણે બધાને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે હું તમારો ધ્રુવ, મારે ખોળામાં બેસવું છે, મને ખોળામાં બેસાડો. પણ ત્યાં તો શું બન્યું? આટલું બોલે ત્યાં તો શું બન્યું કે કોઈ વિસાયેલી ઝેરીલી નાગણી હોય અને એની પૂંછડી ઉપર કોઈ પગ મૂકે અને જે પ્રતિકાર કરે, એમ એની અપર માતા બોલી કે છોકરા, કોના ખોળામાં તારે બેસવું છે? કોના ખોળામાં બેસવું છે? માં, મારા પિતાના ખોળામાં. એ કોઈ તારા પિતા નથી. તું એક વધારાનું સંતાન છો, તું અભાગણીનો દીકરો છો, તું એક રખાતનો દીકરો છો. અને રખાતના દીકરા રાજાના ખોળામાં ન બેસી શકે. અમારે ધ્રુવજી રડવા લાગ્યા છે. અરે માં, હું બીજું ક્યાં કઈ માંગુ છું? મારે ખાલી મારા બાપુના ખોળાની અંદર બેસવું છે. કે ન બેસી શકે? હા, તારે બેસવું હોય તો રસ્તો બતાવો. ધ્રુવ, તું અહીંથી ઘરે જા, પછી ગુજરી જા, તું મરી જા. તો જો જેના મોઢામાં ઝેર હોય ને, ઝેર એના મોઢામાંથી ઝેર જ નીકળે. ધ્રુવ, તું મરી જા, પછી મારા પેટે જન્મ લે, પછી બેસવાની. બાળકને બુદ્ધિ ન હોય ને, બુદ્ધિ એમ શરમય ન હોય. ઈ તો તોય દોડીને પોતાના પિતાના ખોળામાં બેસવાની કોશિશ કરે, ત્યાં તો બાવડું પકડીને ઘા કર્યો, ભાગી જા. તને ખબર નથી પડતી? અને ધ્રુવજી રડતા રડતા ઘરે આવે છે. પોતાની માતાને વળગી પડે છે. શું થયું બેટા? તારા બાપુએ તને ખોળામાં ન બેસાડ્યું? માં, મેં હવે એવું નક્કી કર્યું છે કે મારે મારા બાપુના ખોળામાં નથી બેસવું. અરે વાહ, શું થયું બેટા? માં, શું થયું એ વાત રહેવા દે, મને બીજી કાંઈ ખબર નથી પડતી. પણ આજે એક શબ્દ મને વિચિત્ર સાંભળવા મળ્યો કે અભાગણી કોને કહેવાય? મને બતાવ. નહીં બેટા, તું બાલક છો હજી. નહીં, હું બાલક નથી. અને અભાગણી સ્ત્રીની સાચી વ્યાખ્યા મારી પાસે નહીં કરે તો તારા એકના એક દીકરા તને ધ્રુવના સોગન છે. બતાવ બેટા, આ તું બહુ ખોટું કરી રહ્યો છો. તો સાંભળ હવે, જે સ્ત્રી પોતાના પતિને ગમતી ન હોય, એ સ્ત્રીને અભાગણી સ્ત્રી કહેવાય. હું તારા બાપુને નથી ગમતી, અને તારી અપર માતા બોલી કે ધ્રુવ, તું અભાગણીનો દીકરો છે. હું અભાગણીનો દીકરો છું? તો કે હા. નહીં માં, તું ભાગ્યહીન હો નહીં, મારાથી સહન ન થાય. આજ તો મારી અપર માતા બોલી. કાલ ગામના સામાન્ય માણસો એમ કહે કે ધ્રુવ, તું અભાગણીનો દીકરો છો, મારાથી સહન ન થાય.
સદપુત્રો કેને કહેવાય? માતાજી, મને એવો રસ્તો બતાવો કે મારોય ઉદ્ધાર થાય, તારોય ઉદ્ધાર થાય અને મારા બાપુનોય ઉદ્ધાર થઈ જાય. અરે બેટા, આ તારા બાપુ છે ને, એ બધાનો પિતા નથી. બધાનો પિતા તો ભગવાન નારાયણ છે. જો એના ખોળાની અંદર તું બેસી જા તો તારોય ઉદ્ધાર થઈ જાય, મારોય થઈ જાય ને તારા બાપુનોય થઈ જાય. નારાયણના ખોળામાં બેસવાથી એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. ઓરડાની અંદર ગયો, રાજસી પોશાક હતો એ કાઢી નાખ્યો, વલ્કલ વસ્ત્રો ધારણ કરી લીધા, હાથમાં દંડ લઈ લીધો. માં, મને આશીર્વાદ દે. હવે કઈ માં એવી હોય કે આવડા એવા નાના એવા બાળકને એમ કહે કે તું જા? નહીં બેટા, નહીં માં, હવે મારે વાર નો લગાડાય. હજી તો આની ઉંમર નથી ભક્તિ કરવાની, અને આપણે ભક્તિ કરવી હોય તો ગુરુ મળી જાય, કંઠી મળી જાય, મંદિર મળી જાય, અને તોય નથી કરતા. છોકરાઓ અમારી પાસે જોગરાવા આવે, એવો દોરો કરી દ્યો ને કે અમારા દાદા સાનમુના બેહે, અહક કરાવતા હોય ઘરમાં લેના દેના વગર. અંતિમ સમય સુધારવા માટે સદપુત્રો કોને કહેવાય? બતાવો માં. મારે મારા બાપુની ભૂલ ન કઢાય. અને આ જગતની અંદર ઘણા દીકરાઓ એવા છે કે ન કહી શકે માને, કે ન કહી શકે બાપુને. અને પોતે દુઃખ ભોગવતા હોય, દુઃખ. માં, હું મારા બાપુની ભૂલ ન કાઢું. અમારે રામાયણનો ભરત બહુ ડાયો છે. ઈ ધારે ને તો બાપુની ભૂલ કાઢી શકે, પણ ભૂલ નથી કાઢતો ભરત. રામ, લક્ષ્મણ, જાનકી વનમાં, પાછળથી દશરથજીનું નિધન, દશરથજીનું મૃત્યુ. ઈ સમયે જો ભરત ધારે ને તો બાપુની ભૂલ કાઢી શકે કે બાપુ વચન આપવું હોય ને વચન, તો સામા પાત્રને જોઈને વચન અપાય. પણ રામાયણનો ભરત ડાયો છે, ભૂલ નથી કાઢતો. ઉલટાનો શું કરે છે? અહીંયા દશરથ રાજાને ભોંય લઈ લીધા છે. દશરથ રાજાનું મળદું પડ્યું છે, અને પગની અંદર માથા પછાડતો ભરત કહે, બાપુ એક વખત તો બોલો, એક વાર તો બોલો. આ મળેલી અપકીર્તિને હમણાં ધોઈ નાખું, કીર્તિમાં બદલી દો. હે રઘુવંશી રાજા, તમે મારી માને વચન આપ્યું હતું, અને તમે મોતને પ્યારું નહીં લીધું. બાપુ, જેમ મારી માને વચન આપ્યું તું ને મને વચન આપ્યું છે, મારા વચનનું શું થાય? જ્યારે અમે ચારેય ભાઈઓ પરણીને અયોધ્યામાં આવ્યા, સીતા અને રામ તમને પહેલા વેલા પગે લાગ્યા, એટલે અયોધ્યાનું રાજ તમે એના માટે નક્કી કરી નાખ્યું, તમે એને દીધું. લક્ષ્મણજી પગે લાગ્યા, તમે કીધું માય લખન તારે શું જોઈ છે? તો એણે એમ કીધું કે બાપુ, આ સીતા અને રામની સેવાની જવાબદારી, આ જવાબદારી મને સોંપો. બાપુ, હું તમને પગે લાગ્યો હતો, અને તમે મને એમ કીધું કે માયગ ભરત તારે શું જોઈ છે? મને ખબર હતી કે તમારી પાસે માગવામાં આવે એટલે તમે આપો જ, પણ મેં માગ્યું કે બાપુ, જ્યારે તમારો અહીંથી વિદાય લેવાનો ટાઈમ આવે ત્યારે મારું બાવડું પકડી અને રામના હાથમાં સોંપી દેજો. આ મને વચન આપ્યું છે.
મારા વચનનું શું થાય? રામાયણનો ભરત ડાયો છે, બાપની ભૂલ નથી કાઢતો. જવો અહીંયા 7 જ વર્ષનો ધ્રુવ, મારે મારા બાપુની ભૂલ ન કઢાય. જંગલની અંદર નીકળી ગયો છે ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે. આપણે બધાને ભક્તિ કરવી છે, પણ આપણે ચોઘડિયા જોવા રોકાઈ ગયા. ક્યારે ભજશું? હું તો એમ કહું કે આજે જ ભજી લ્યો. હે આજે ભજશું, કાલે ભજશું, કાલે ભજશું, ભજશું ક્યારે ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું ક્યારે ભજશું રાધે શ્યામ. બસ ભજી લ્યો. મોકો મળે એટલે ભજી લેવાય. બસ આજ તો બહુ ટાઈમ નથી. ધ્રુવજી જંગલમાં તપ કરવા જાય, રસ્તામાં નારદ મુનિનો ભેટો થયો. અરે ધ્રુવ બેટા, ક્યાં જઈ રહ્યો છો? ભગવાન નારાયણના ખોળામાં બેસવા. કેમ? બધી વાત કરી. ચાલ તારા બાપુના ખોળામાં બેસાડું. નહીં, મારે હવે નારાયણના ખોળામાં બેસવું છે. તે નારાયણને ભાડ્યો છે, મને મળી જાય. સાધકના મનમાં એમ હોય કે મારે ભગવાનને ગોતવા છે, તો એ ગોતી લે. કાશી મથુરા, काशी मथुरा वृंदावन में या अवधपुरी की गलियन में वृंदा गंगा यमुना सरयू तट पर मिल जाओगे आप हमें कहीं न कहीं मिल जाओगे आप हमें ऐ कहीं न कहीं मनमोहन मूरत तेरी प्रभु. સાધકના મનમાં એમ હોય કે મારે મારા ભગવાનને ગોતવા છે, તો એ ગમે ત્યાંથી ગોતે. અને આજે હું તમે ભજન કરતા હોય, પ્રાર્થના કરતા હોય, સ્તોત્ર કરતા હોય, તો કેવું કરીએ છીએ? અમુક પ્રાણી એનો ટાઈમ થાય ને એટલે બોલે. આ વોલા છે ને, વોલા, એનો ટાઈમ થાય એટલે બોલે. આ કુકડા એનો ટાઈમ થાય એટલે બોલે. હવે એવી રીતે હું તમે પ્રાર્થના સ્તોત્ર કરતા હોય તો એનો કોઈ અર્થ નથી. નારદ મુનિએ જોયું કાં તો સાચો હીરો છે. બેટા તને કાંઈ આવડે છે કે ના? મારી માં કહેતી હતી કે મોટા માણસો હોય ને રસ્તો બતાવે. તો નારદ બાબા, તમારાથી મોટું આ જગતમાં કોણ છે? તમે મને રસ્તો નહીં બતાવો. માથા ઉપર હાથ મૂક્યો નારદ મુનિએ. તમે મારા ગુરુ. ઓ બેટા, તને મંત્ર આવડે છે? તો કે નહીં. આ નારાયણ છે ને, એ આપણા બધાનો પિતા છે. ગરુડ ઉપર બિરાજિત હોય, પીળા પિતાંબરને ધારણ કર્યા હોય, અને હું તને મંત્ર આપું. ઓમ નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બેટા આ મંત્ર બોલજે, શરીરને કષ્ટી આપજે. બાપજી હું અહીંથી ક્યાં જાઉં? તું મધુવનમાં જા. ત્યાં કોઈ કદમનું વૃક્ષ હોય, એની નીચે આસન બનાવજે અને ત્યાં ભજન કરજે. આ બાજુ ધ્રુવજી મધુવનમાં આવ્યા. આ બાજુ નારદ મુનિ ઉતાનપાદ રાજાની પાસે ગયા. ઠપકો આપે છે કે એક તારી રાણીનો દીકરો તારા ખોળામાં બેસવા આવ્યો અને તેને ખોળામાં ન બેસાડ્યો હોય, અને હવે ઉતાનપાદને દુઃખ લાગે છે.
એક મદારી જે માકડાને નચાવે એમ તારી રાણીના મોહમાં તું નાચી રહ્યો છો હે, તને શરમ નથી આવતી? હવે દુઃખ લાગ્યું, હવે રડે છે. અને નારદ મુનિએ કીધું, મૂર્ખ, હવે રડવાનો કોઈ સમય નથી. લે આ માળા અને મંડ બોલવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બાજુ ધ્રુવજી મધુવનમાં 1 મહિનો પૂરો થઈ ગયો, ભગવાન નો આવ્યા. બીજો મહિનો શરૂ થયો. ગુરુજીએ કીધું છે શરીરને કષ્ટી આપજે, એટલે ખાવાનું બંધ કર્યું અને બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો મહિનો પૂરો. પાણી પીવું તો મજા આવે છે, પાણી પીવાનું બંધ કર્યું. ત્રીજો મહિનો પૂરો. ચોથો મહિનો, હું શ્વાસ લઉં તો મને મજા આવે છે, શ્વાસ લેવાનું બંધ કર્યું. પાંદડા ખાતો તો એ બંધ કર્યું, ફળ ખાતો તો એ બંધ કર્યું. 5 મહિના પૂરા થઈ ગયા, ભગવાન નો આવ્યા. અને છઠ્ઠો મહિનો શરૂ થયો. પગના 2 અંગૂઠા ઉપર 2 હાથ ઊંચા અને ભગવાનને પુકારે છે. 2 મિનિટ બધાય તાલી પાડી. ખાલી 2 થી 5 મંત્ર બોલવા છે. તમે બધા બોલશો ને એટલે એક અનુષ્ઠાન થઈ જશે. આ ટાઈમ નથી તો બધા ભાવથી તાલી પાડીને બોલીએ. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. અત્યારે આ રસોડાની તૈયારી થઈ રહી છે, પ્રસાદની તૈયારી થઈ રહી છે. તો રસોડાની અંદર સ્ટીલની બાલટી જે લોકો લઈ આવ્યા હોય, આપણે જરૂર હોય ગરમ પાણી લેવું હોય કે બીજી કોઈ જરૂર હોય, તમે રસોડામાંથી લઈ આવ્યા હોય, જેના જેના રૂમમાં હોય એ ઊભા થઈ, હું ઊભા નથી થવા દેતો પણ અત્યારે ઊભા થઈ અને ફટાફટ રસોડામાં પહોંચાડો. હાલો. 20 બાલટીમાંથી એકય નથી. 20 માંથી એ કોઈ નથી. આ મેને પાણીના જગ. હા, એટલે ફટાફટ પાણીના જગ જેના જેના રૂમમાં હોય એ પહોંચાડો અને બાકી બધાય તાલી પાડો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મને એક વાતની 100% ખબર છે કે આમાં કથા કોઈને યાદ નથી રહેવાની. આમાં યાદ રહેશે તો એટલું જ યાદ રહેવાનું કે તાલી પાડી ભગવાનના નામ લીધા હતા ને. અહીંયા તો પંખા હાલે છે ઉપર, નીચે પાયથરું છે અને અમારો ધ્રુવ 2 અંગૂઠા ઉપર ઊભો, હાથ ઊંચા છે. એક વખત ઊંચા હાથ કરીને તાલી પાડો બધાય. ઊંચા હાથ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એટલી બધી તપસ્યા કરી ધ્રુવજીએ કે ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને ઉતાવળ છે એના ભક્તને મળવાની. ભગવાન દોડી રહ્યા છે. ભગવાન નારાયણ દોડે છે અને ધ્રુવજી જ્યાં તપ કરે છે ત્યાં ભગવાન બેસી અને ધ્રુવજીને પહેલા તો ખોળામાં બેસાડી દીધા. અને ભગવાને પદ્મ જે ફૂલ હતું ને, ઠાકોરજીએ ફૂલ હાથમાં રાખ્યું છે. લો, આ ફૂલ છે ને, ફૂલ આ ભાગવતજી ઉપર સારા લાગે. બેનોને વેણીની અંદર નાખે તો સારા લાગે.
અમારે ભાઈઓને સારા લાગે? એ એકવાર ઈ પૈણવા ગયા ને હાથમાં ઓલું દીધું, શું કહેવાય, ગજરો. આ ઈ બધું ગયો. અને આ બધા તમને અમારા ભાઈઓ ફૂલાઈ કાને ભરાવીને આવ્યા હોય કેવું લાગે? સારું લાગે? ભગવાને ફૂલ રાખ્યું છે, પદ્મ. પદ્મ ધરો જગતાપ નિવારો. એક અષ્ટમાના સખાએ ભગવાનને પૂછ્યું, આ ફૂલ શું કામ રાખ્યું? અને ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે મારા ભક્તો અનુષ્ઠાન કરે ને તપી ગયા હોય ને તો એર કન્ડિશન ક્યાંથી કાઢવું? આ ફૂલ હું પધરાવું છું. આજે ધ્રુવજીના માથા ઉપર ભગવાને ફૂલ પધરાવી દીધું. ભગવાન કહે, માગ બેટા તારે શું જોઈ છે? ધ્રુવજી રડતા રડતા કહે, તમે તો એવા બાપ નીકળ્યા કે માયગા મોર તો આપી દીધું. મારે તો ખાલી ખોળામાં બેસવું હતું, એ તમે બેસાડી દીધું. હું નારદ ગુરુનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. બેટા કાંઈ જોતું છે માય? મારે કાંઈ નથી જોતું. તને કાંઈ આવડે છે? આ તો અભણ બાળક. અને ભગવાન નારાયણે ટચલી આંગળી ધ્રુવજીના મોઢામાં દીધી. અને જેવી ટચલી આંગળી મોઢામાં દીધી તા તો મંત્ર મીંડો બોલવા. પણ કેવી રીતે? એમ નહીં, રાગમાં મંત્ર. ઓ શાંતાકારમ ભુજગસ્વયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગનવર્ણમ મેઘવર્ણમ શુભાંગમ ઓ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ વંદે વિષ્ણુ ભવયહરણમ સર્વલોકૈકનાથમ વંદે વિષ્ણુ ભવયહરણમ સર્વલોકૈકનાથમ. વેદ મંત્રો માંડ્યો છે બોલવા ધ્રુવજી. અહીંયા ભગવાન કહે, બેટા તું ઘરે જા. તો ધ્રુવજી ના પાડે, મારે હવે આ માયામાં ક્યાંય પડવું નથી. મારા ભક્તો કોઈ દી પલિયાનવાદી ન હોય, તારે આ સંઘર્ષ કરવાનો છે. બહુ લાંબા સમય સુધી ધ્રુવજીએ રાજ કર્યું. આખર ધ્રુવજીને લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા તો અક્ષર ધ્યાનિત થયા છે. ધ્રુના વંશની અંદર ઘણા બધા રાજાઓ થયા. આજ તો મારી પાસે બહુ ટાઈમ નથી. જડ ભરત કેવડાવ્યા. ભરતજીનો જીવ એક હરણના બચ્ચામાં વિયો ગયો. એને એમ થાય કે એક મહાન પિતા, એનો હું પુત્ર, મારી આ દશા. ત્યાર પછીની કથામાં ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે. એ કથા બહુ રસદાયી નથી એટલે ન કહું તો ચાલશે. ત્યાર પછીની કથામાં નરકાદીનું વર્ણન આવે. જેવા કર્મ કરો એવા ફળ ભોગવવા પડે. મારા ભાગવતજીની અંદર 28 નરક બતાવ્યા છે. રૌરવ, મહારૌરવ, કુંભીપાત, કાલસૂત્ર. એક જગ્યાએ હું નામ માંડ્યું ને બોલવા તો એક બાપા લાકડી લઈને આવ્યા. મને કે, રાકેશભાઈ તમે આટો મારી આવ્યા છો નરકોમાં? મેં કીધું કેમ બાપા? મને કહેતો આટલા બધા નામ કેમ આવડી ગયા? મેં કીધું આ ભણવું પડે અને આપણે ત્યાં નથી જવું. ટૂંકમાં જેવા કર્મ કરીએ એવા કર્મ ભોગવવા પડે છે. આ નરકાદીનું વર્ણન આ કથાને અંતે આ સ્કંદાએ પૂર્ણ થાય અને છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજા રડવા લાગ્યો. બાપજી કથા બંધ કરી દો. કેમ? તમે એવું કીધું ને કે જેવા કર્મ કરે એવા ફળ મળે. તો મેં તો બહુ પાપ કર્યા છે, મારો ઉદ્ધાર શક્ય નથી.
તો શરૂઆતમાં એક ઉપાખ્યાન આવે. એટલે હું તને ઉપાખ્યાન કહું. પૂર્વે કાન્ય કુબ્જ નામનું એક શહેર, આ શહેરમાં વિષ્ણુ શર્મા નામનો કોઈ બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણ પવિત્ર હતો. બ્રાહ્મણ 25 વર્ષનો થયો ત્યાં સુધી વિદ્યા અભ્યાસ કર્યો, પોતે પંડિત બન્યો. 25 વર્ષે લગ્ન કર્યા, બ્રાહ્મણી આવી, સંતાનો થયા. આ બ્રાહ્મણ દરરોજ ભગવાન શિવજીની પૂજા કરવા માટે જાય. ગામને કાંઠે નદી, નદીને સામે કાંઠે શિવાલય, દરરોજ બ્રાહ્મણ પૂજા કરવા જાય. તો બ્રાહ્મણ જે રસ્તેથી ચાલે છે તો રસ્તામાં એક ગણિકાનું મકાન આવે, એક વેશ્યાનું મકાન. જેવું આ ગણિકાનું મકાન આવે એટલે બ્રાહ્મણ શું કરે? આંખ બંધ કરી દે, કાન બંધ કરી દે અને ચાલે. આ તો દરરોજનું થયું ને ભલા. જેવું ગણિકાનું મકાન આવે એટલે આંખ બંધ કરે, કાન બંધ કરે. આજે માણસ સુધરી જાય તોય સમાજ ટીકા કરશે, અને જો તમે બગડો તોય તમે ટીકા કરશે. આજે તમે કપાળમાં કંકુનો ચાંદલો કરીને બહાર નીકળો ને એટલે શું કહે કે ધર્મમાં આવી ગયા લાગો છો. લે એલા ભાઈ, કંકુ અમારું બગડ્યું છે, કપાળ અમારું બગડ્યું છે ને તને કેમ તકલીફ થાય છે? એટલા માટે સંતોએ કીધું એવા દોરંગા ભેજા ક્યારેય ન બેસો. ગાવું નથી સાહેબ કે જ્યાં કેવલ બીજાની ટીકા કરવાનું શીખવાડવામાં આવતું હોય એવા ભેગા નહીં બેસો. આ બ્રાહ્મણ ટીકાથી ડરી ગયો. આ તો રોજનું થયું. ગણિકાનું મકાન આવે, આંખ બંધ કરે, કાન બંધ કરે. બ્રાહ્મણને એમ થયું કે હાલને આ બધા દાંત કાઢે છે તો આ બધું બંધ કરવું. હવે જેવું ગણિકાનું મકાન આવે એટલે આંખ બંધ રાખી, પેલા વેલા કાન ખોલી નાખ્યું. તો એમના મકાનમાંથી જે સંગીત બહારું નીકળે છે એ સંગીત સાંભળે ઊભો ઊભો જતો રહીએ. બીજે દિવસે પાછો નીકળ્યો, પાછું સંગીત સાંભળ્યું અને આંખ ખોલી રાખી. દ્રશ્યોને જોવે છે, ગણિકાના મકાનમાં નજર કરે છે. ઓહ, અહીંયા તો બહુ રૂપાળી સ્ત્રીઓ છે ભલા. જતો રહ્યો. બીજે દિવસે નીકળ્યો, સંગીત સાંભળે છે ઊભો ઊભો, પેલી ગણિકાઓને જોવે છે. જતો રહ્યો. ત્રીજે દિવસે પેલી ગણિકાઓ સામે જોવે છે અને ભૂદેવને બેઠકા, આવો ભૂદેવ. આ બ્રાહ્મણ ગણિકાના ઘરે ગયો અને દૂધ લઈ આવી. આ અમારા ઘરનું નથી, આ ડેરીનું છે, લ્યો પીઓ. એટલે દૂધ પીધું. મારો સત્સંગનો માર્ગ શું કહે છે કે જેની આંખ, જેના કાન અને જીભ, આંખ, કાન અને જીભ બગડે એનું જીવતર બગડી જાય. જીવતર. આ બ્રાહ્મણીને ખબર પડી કે બ્રાહ્મણ ગણિકાને ત્યાં જાય છે, શિખામણ આપે. આપણે બ્રાહ્મણ છીએ, આપણે ત્યાં ન જવાય. શિખામણ આપે છે બ્રાહ્મણ. પણ આ બ્રાહ્મણને લાગી ગયું કે આ શાસ્ત્ર આ પોથા બધું ખોટું છે. આ સંસારમાં આવ્યા છે જેટલું સુખ ભોગવાય એટલું ભોગવી લેવાય, બસ. બ્રાહ્મણીને કાઢી મૂકી, બાળકોને કાઢી મૂક્યા, મિલકત વેચી નાખી અને ગણિકાઓ ભેગો રહેવા ગયો. હવે ક્યાં જન્મો ને ક્યાં પૂગ્યો? બ્રાહ્મણ અપવિત્ર બન્યો એટલે કોઈ કર્મકાંડમાં તો બોલાવતું નથી. ધંધો થઈ ગયો બંધ. હવે શું કરવું? આ બ્રાહ્મણે નવો ધંધો ચાલુ કર્યો. ગામની અંદરથી બકરા મીંડો લઈ આવ્યા. બકરા, બકરાને સંસ્કૃતમાં અજ કહેવાય. અજ. બકરાને કાપ્યા, બકરાને માર્યા. આ બ્રાહ્મણનું નામ પડ્યું અજામિલ. આ બ્રાહ્મણ ધંધો મીંડો કરવા. માતાઓ અને વડીલો એક વાત યાદ રાખજો કે બ્રાહ્મણ એની વિદ્વતાથી ક્યારેય નથી પૂજાતો. બ્રાહ્મણ શેનાથી પૂજાય? બ્રાહ્મણ એની પવિત્રતાથી પૂજાય છે.
ચાર વેદને જાણતો તો રાવણ. રાવણની કોઈ આરતી ઉતારી? કેમ કે બ્રાહ્મણ હતો તો પણ નહીં, કેમ કે અપવિત્ર હતો. બ્રાહ્મણ સ્વદેવ એની પવિત્રતાથી પૂજાય છે, યાદ રાખજો. આ બ્રાહ્મણ અપવિત્ર બન્યો છે, પોતાનો ધંધો કરે છે, નામ પડ્યું અજામિલ. આમ નામ 80 વર્ષનો થઈ ગયો. પાછળથી ગામમાં સંતો પધાર્યા. સંતોએ પૂછ્યું કે આ ગામમાં કોઈ હરિભગતનું ઘર ખરું? તો કોઈએ કીધું હા, અજામિલ નામનો હરિભગત છે. સંતો ભોળા, સંતો ત્યાં ગયા તો ગણિકાઓને નવાઈ લાગી કે અમારા ઘરની અંદર ભગવા લુગડાવાળા ન આવે ક્યારેય. સંતો ભોળા છે. સીધું સામાન મૂકી દીધું. સંતોએ રસોઈ બનાવી. જોડીમાંથી શાલિગ્રામ ભગવાનને બહાર કાઢી ભોગ લગાડ્યો અને સંતો જમ્યા. એક એક સોનાની મુદ્રિકાઓનું દાન કરે, સોના મુદ્રા. સંતો જમ્યા છે ને પેલો પાપી આવ્યો બકરાઓને મારી. સંતોએ જોયું, અરે આ તો કોઈ કુસંગીનું ઘર છે, જેવી ભગવાનની ઈચ્છા. હવે આપણે આના ઘરનું ખાધું છે તો આપણે સારું તો કરવું જ પડે. આનું અન્ન ખાધું ને. માતાઓ એક કામ કરો, આલ્યો આ સોના મહારો પાછા. અમારે તમારા સોના મહારો નથી જોતા.